બનાસ જનરલ હોસ્પિટલના નવનિર્મિત હોસ્પિટલ બિલ્ડિંગનું લોકાર્પણ થયું છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકાર્પણ કર્યું છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી હાજર રહ્યા હતા। આધુનિક ઓપરેશન થિયેટર અને સીટી સ્કેન મશીનનું લોકાર્પણ થયું। બનાસ ડેરીના ગલબાભાઈ નાનજીભાઈ ટ્રસ્ટ તેનું સંચાલન કરે છે। બનાસ જનરલ હોસ્પિટલમાં આધુનિક સુવિધા ઊભી કરાતા જનતાને સારી આરોગ્ય સેવાઓ મળશે। MBBS માંથી ભણી અને પાસ થાય છે અને સાથે જમાનાની સાથે તાલમેલ મિલાવી વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ્યારે વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આધુનિક પ્રકારની ઓપરેશન થિયેટર્સ અને સાથે મશીનરીઝ સાથે આ આવતા સમયના બનવાવાળા ડૉક્ટરો માટે ખૂબ સારી સુવિધાઓ અને સાથે કેવળ ડૉક્ટરો ભણશે એવું જ નહીં પણ સારી સુવિધાઓ આ બનાસકાંઠાના તમામ લોકોને મળશે। મારી જાણમાં હમણાં આવ્યું કે બનાસના પશુપાલકો માટે 50% ફીની રાહત આ સંસ્થામાં મળી રહી છે। એટલે એક સંસ્થા પોતિકાપણાનો ભાવ આ બનાસ ડેરીએ અને આદરણીય શંકરભાઈએ ઊભો કર્યો છે। ગીર સોમનાથના પ્રભાસ